વચન ના પુરાઈ તો નહીં રે અધૂરા પાનબાઈ, વચનો રે લાવો મનમાં ઠાઠ, કરવો વચન વાળાનો વિશ્વાસ, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, એને બ્રહ્માદિત લાગે પાય, એને બ્રહ્માદિત લાગે પાય. વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ પાનબાઈ, વચનો લાવો મનમાં ઠાઠ, કરવો વચનવાળાનો વિશ્વાસ. આમ કહે છે. હવે એક તો ઠાઠ એટલે જાજા બધા નિયમો સિયમો લેવાના છે. પછી વચનના પૂરા પૂરા કેને કહેવાય તો કે વ્રત, ટેક, અગળ, તોયડીનો હોય, અભંગ રાખી હોય ને બધું પૂર્ણ કર્યું હોય, આને વચનના પૂરા કહેવાય. કે જેને વ્રત છે, અગળ છે, ટેક છે, એ બધી પૂરી કરી, અભંગ રાખી, ક્યારેય તોડી નથી, અને બધું નિયમ છે એમાં, નિયંત્રણ બહાર ને આવી રીતે જે પૂરું કર્યું એટલે ગત ગંગા કહેવાના. અને જે 12 વર્ષ પૂરા થઈ ગયા હોય એને એ કોલમાં પરિવર્તન થઈ ગયા, અને જે અઢળક આવા નિયમો લઈ લીધા અને અઢળક કોલ થઈ ગયા એટલે એ મૂળ વચનમાં આવી ગયા કહેવાય. અને પછી જે મોઢામાંથી વેણ નીકળે એ ક્યારેય ફગે ને એ થાય જ. આની વાત કરે છે કે વચનના પૂરાઈ નહીં અધૂરા પાનબાઈ. એટલે કે જેને ઝાઝી ટેકું લઈ લીધી છે, ઝાઝી અગડું લઈ લીધી છે, ઝાઝા વ્રતો કર્યા છે ને એ કોઈ નિયમ તોડ્યા નથી, અને આ બધા અભંગે અભંગ પૂરા કરી નાખ્યા છે, આવા વ્યક્તિઓ તો કે વચનના પૂરા એ નહીં અધૂરા પાનબાઈ, એ જરા કંઈ અધૂરો નહીં. પછી શું કીધું છે કે વચનો લાવો મનમાં ઠાઠ. એટલે વચન છે ને એ ઝાઝા બધા લાવો, જ્યાં જ્યાં તમને અવગુણો દેખાય ત્યાં ગુરુની વાઈડ કરી દો ને. એ વચન એ નિયમ લઈ લો, વ્રત લઈ લો, ટેક લઈ લો, અગળ લઈ લો, અવગુણોનો નાશ થઈ જાય. પછી કરવો વચનવાળાનો વિશ્વાસ. અને જે આવા નિયમ સંયમમાં રહેતા હોય, ખોટું ન બોલતા હોય, ટેકું ન તોડતા હોય, આવાનો વિશ્વાસ કરવાનો તમને કીધું. હાલતા બોલીને ફરી જાય એની વાત આમાં નથી કરતા. જે લોકો નિયમ સંયમમાં હોય, બોલીને ફરતા ન હોય, નકર પછી ઘણીવાર એવું બને, આપણે ઘણીવાર જઈએ ને કોઈ બી જગ્યાએ એટલે તમને મજા આવે, જેવા આશીર્વાદ તમે ગમે એવી સમસ્યા લઈને જાઓ ને એવા તમને આશીર્વાદ આપી દે કે જાઓ તમારે આજથી 9મે મહિને દીકરો થાય. 9ના 9 18 મહિના હોય તો ત્યાં કાંઈ ફૂરડું ફરકની પાસે જાય તો કહીએ હવે માલિકની મરજી. એમ નહીં, આ તો બોલાઈ ગયું. એક ખાખી હતો સાધુ, એ ખાખી સાધુએ એકને વચન આપી દીધું કે જાઓ તમને પુત્ર થાય. એને 7 જન્મમાં પુત્ર નહોતા. પછી એને સમાધિ ચડાવીને જોયું તો હકીકત એના નસીબમાં પુત્ર જ નહોતા. એટલે જે પ્રકૃતિની વિરુદ્ધનું કામ કરવું હોય તો પોતાને હોમમાં પડે ને. એટલે પછી એ ખાખીએ નક્કી કર્યું કે હવે મેં તો વચન આપી દીધું એટલે પુત્ર તો દેવો જ જોઈએ. તો ઈશ્વરે જે ઈશ્વરી શક્તિ છે એણે કીધું કે ભાઈ એના નસીબમાં છે નહીં, હવે તું ખુદ ત્યાં દીકરો બનીને જાતો થાય, બાકી છે નહીં. એટલે તે જ સમયે ખાખીએ સમાધિ લીધી. એ કે ભાઈ હાલો મને સમાધિ આપો, અને આજથી 9મે મહિને કે 10મે મહિને અને જે નિયમ સિયમ પ્રમાણે એને કીધું ત્યારે દીકરો તમારી ત્યાં આવે, અને દાંત હોતો આવે તો માનજો ખાખીનો આપેલો હતો. આને વચન કહેવાય, આ ટેકું કહેવાય.
આને વેણ કહેવાય. આની વાતું છે બધી. પાનબાઈ એનું કહે છે એ વચનના પૂરાય નહીં અધૂરા. પાનબાઈ એનાથી વચન દેવાઈ ગયું તું જાત કરીને દીકરો થાહે અને હું તને આપી. પછી સમાધિ ચડાવીને જોયું તો એનામાં નસીબમાં દીકરો જ નહોતો. તે સમયે ખાખીએ ખુદે સમાધિ લઈ લીધી અને એને પેટે જન્મા અને કીધું કે દાંત હોતો આવે તો માનજો કે આ ખાખીનો આપેલો હતો. અને હજી લોકો કોઈ બી જગ્યાએ એની હોટલ ખોલે, એની લારી ખોલે, કાંઈ પણ એ કાર્ય કરે એમાં ખાખી લખ્યું હોય એ લોકોએ. આની વાતું છે. બાકી અનિયંત્રણવાળાની વાતું નથી. વચન દઈને 12 ના 18 વર્ષ હોયા જાય તેમાં કાંઈ ફરક ન પડે એની વાત નથી. આ તો વેણે બોલ્યો હોય ને પછી કદાચ ઈશ્વરી શક્તિમાં એને ન હોય ને તો ખુદ જમીનમાં હોમાઈ જાય, સમાધિ લઈ લઈને અહીંયા પેટે જન્મે એની વાતું છે આ બધી. પાનબાઈ એની વાત કહી છે અને એવાનો સંગ કરવાનું કહે છે. હવે આગળની કડી શું કહે આપણે જોઈ. જય માતાજી, હર હર મહાદેવ.